તો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર પ્રહાર જોવા મળ્યા છે। તેણે કહ્યું છે કે પેપર ફૂટે છે અને બ્રિજ તૂટે છે, નાના વેપારી દુઃખી છે તો જૂની પેન્શન યોજના મળતી નથી। ભાજપના નેતા જે કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું, પરંતુ ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ના થાય। ભારતની આત્મા કોંગ્રેસ છે। સાથે જ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ભાજપની વીકને લઈ નારાયણ રાઠવા અને અર્જુન મોઢવાડિયા ગયા છે। ગુજરાતમાં 33%થી બેઠકો કોંગ્રેસમાં જીતવા જઈ રહ્યા છે, ત્યારે આ તમામને લઈને તેમણે નિશાન સાધ્યું છે। પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે, નાનો વેપારી દુઃખી છે, રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી, જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે, આઉટસોર્સિંગથી પરેશાન છે, જૂની પેન્શન યોજના મળતી નથી, તો ગુજરાતમાં તકલીફ પડી જશે। આવો ભાજપને ડર લાગ્યો છે, કારણ કે કામના બદલે કારનામા કર્યા છે। એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ, આવો અહીંયા તમને કંઈક બનાવી દઈએ અમે, અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે। ગુજરાતમાં 33% બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે, એની બીક ભાજપને લાગી છે, અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાઉદેપુરના સાંસદ મહોદય પણ ગયા, સંગ્રામસિંહ રાઠવા પણ ગયા, અર્જુન મોઢવાડિયા પણ ગયા, પેલા માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા। હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે, એ જવા દો। નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી। આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ છે, એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં।